નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ચેપ્ટર 2 શરણાઈના સૂર પાર્ટ 2. હવે આપણે પાર્ટ 1 ની અંદર અહીંયા સુધી જોયું હતું. હવે આપણે આ પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી છે કે વિડીયો જરા તમને લાંબો લાગશે, કારણ કે આપણે લાઈન ટુ લાઈન જોઈ રહ્યા છે. જો આપણે ધારત તો આ પાઠ એક વિડીયોમાં પણ પતી જાય, પણ હું તમને એક એક લીટી વાંચીને એક એક લીટીનો અર્થ સમજાવી રહ્યો છું, તેથી વિડીયો તો જરા લાંબો બનશે. પણ એકવાર કન્ટેન્ટ તમને પૂરેપૂરું યાદ રહી જાય તો મેં પહેલા પણ કીધું હતું કે જો કન્ટેન્ટ તમને યાદ હોય તો તમારું 80% કામ ઓછું થઈ ગયું. એ તમારા મગજમાં છે. 20%ની અંદર માત્ર તમારે સરખી રીતે ગોઠવવાનું જ છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. રમઝુ મીર શરણાઈ વાદક હતો. ગૌરીના લગ્ન પ્રસંગે શરણાઈ વગાડતા વગાડતા એને પોતાની પુત્રી યાદ આવી છે. હવે પોતાની પુત્રી સાથેની યાદો એ હવે શરૂ થશે આ પાર્ટ 2 માં. આગળ જોઈએ આપણે. ભર જુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું. ઓજત નદીના હેઠવાસને આરે રમઝુએ બાળકીના સકીનાના બાળો ત્યાં ધોયેલા. દ્રશ્યની શાહેદી આપી શકે એવા ઘણા ડોસા ડગરા તો હજી હયાત હતા, ગામમાં હયાત હતા. રમઝુને આ દુનિયામાં 2 જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ હતી. એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળી આવેલી શરણાઈ, અને બીજી મૃત પત્નીના સંભાળના રૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. તેથી જ એણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશ કરવા ન દીધો. કોમના માણસોએ ફરી નિકાહ પડવાનો બહુ આગ્રહ કર્યો, છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. હવે જો, જ્યારે સકીના 2 વર્ષની હતી ને ત્યારે એની માતા મરી ગયેલી, એટલે એનો ઉછેર આણે જ કર્યો. ઓજત નદીના કિનારે બાળોતિયા ઢોટો નાનું બાળક જે પહેરે તે. દુનિયામાં 2 જ પાત્રો આને ગમતા હતા. એક તો શરણાઈ, બરાબર, આ વન લાઇનરમાં પૂછાય છે, અને બીજી એક એની સૂરજમુખીના ફૂલ જેવી દીકરી સકીના. આ 2 જ વસ્તુ એને ગમતી. પછી કોમના એટલે એની જાતિના માણસો કીધું કે ભાઈ તું લગ્ન કરી લે, આ દીકરીનો ઉછેર તારે એકલા હાથે નહીં થાય. પણ રમઝુ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. રમઝુએ સકીનાને સગી માં કરતાંય વધારે સવાયા હિતથી ઉછરી હતી. સવાયા એટલે 1 અને ઉપર 0.25 એટલે સવાયો કહેવાય. સકીનાના લાડકોડ તો લોકવાયવા સમા થઈ ગયેલા. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્ય રમઝુ પુત્રીના લાલન પાલનમાં કરતો. માતા અને પિતાનો બેવડો, એક સિંગલ પ્રેમની પણ બેવડો ડબલ. પોતે કોઈક વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે, પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે ફાટ્યા તૂટ્યા કપડા પર 100 થીગડા મારે, પણ સકીનાને તો ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢે. નમાઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે તેની તકેદારી રાખવા માટે રમઝુ એને અછો વાના કરતો. એટલે કેટલો લાડકોડમાં ઉછેર કરતો એ દર્શાવે છે કે પોતે ગમે તેવા કપડાં પહેરી લે, સૂકો રોટલો ખાઈ લે, પણ સકીનાને તો સારી રીતે જ તૈયાર કરીને બહાર મોકલે. સકીના કાખમાં બેસવા જેવી હતી ત્યાં સુધી તો રમઝુ એને 24 કલાક પોતાની સાથે જ ફેરવતો. કોઈના સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કોખમાં જ બેઠી હોય. પિતાના ગળામાં હાથ પરોવી પીઠ પર બાજી પડી હોય, બરાબર, નાની હતી એટલે જોડે લઈને ફરે. તો જે સકીના હોય, જેમ પેલું વાંદરાનું બચોડિયું હોય ને, આમ પેલું લટકી રહે પાછળથી, એવી લટકીને જ બેઠી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે ફુલેકામાં ફરતો હોય ત્યારે એની પીઠ પર વાંદરીને પેટે વળગેલા બચોડિયાની જેમ વળગી રહેલી આ બાળકીનું સુભગ દ્રશ્ય તો વર્ષો સુધી ગામમાં શું પરિચિત થયેલું. બધાને ખબર જ હતી કે રમઝુ હોય એટલે એની સાથે એની દીકરી સકીના હોય જ, માતા તો હતી નહીં. એટલે રમઝુ પોતાની સાથે લઈને એને ફરતો હતો. સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. શરણાઈ અને સકીનાની હાજરી રમઝુ પોતાને આ દુનિયાના શહેનશાહ સમજતો. ઘણીવાર નમતી સંધ્યાએ પોતાના કુબામાં આંગણામાં બેઠો બેઠો રમઝુ કેવળ મોજ ખાતર શરણાઈમાંથી સૂર છેડતો ને સકીનાને રીઝવતો. બાળકી ગેલમાં આવીને કાલું બોલવા લાગતી. હવે આ શું કરતો કે જો આની જોડે શરણાઈ હોય ને એની દીકરી હોય એટલે પોતાને એમ જ સમજતો કે હું જ શહેનશાહ છું. કુબું એટલે નાનું ઝૂંપડું. ખાલી મોજ ખાતર પ્રસંગમાં તો વગાડવા જવાનું હોય, પણ પોતાની દીકરીને ખુશ કરવા માટે આમ વગાડતો, અને દીકરી પણ કાલું બોલતી. એના કાલા ગેલા બોલમાં રમઝુ
મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળી રહેતો. એક સંભાળના રૂપ માત્ર એક આ દીકરી જ હતી. એની દીકરી બોલે ને ત્યારે એને પોતાની મૃત પત્ની યાદ આવતી. નામ એનું લખ્યું નથી. આ રીતે શરણાઈ રમઝુ મીર માટે કેવળ રોટલો રડવાનું જ સાધન ન હતું. વિદેહ જીવન સંગાથીની સાથે સાનિધ્ય અનુભવવાનું. વિદેહ એટલે દેહ રહ્યો નથી, પત્ની મરી ગઈ છે એટલે વિદેહી કહેવાય. સાનિધ્ય, આવું શરણાઈ વગાડે એટલે એને એમ લાગે કે એની પત્ની એની પાસે છે. એના જીવન બિન સાથે એક સુર, એક તાલ, એક રસ બનવા જીવતું જાગતું વાદ્ય હતું. મેં પહેલા સમજાવ્યું હતું ને ફર્સ્ટ પાર્ટની અંદર કે વાઘ નહીં પણ વાદ્ય. તેથી જ તો પત્ની ની કબર પર ફૂલો ચડાવવા જતો ત્યારે ઓટા પર મરવાના ફૂલ છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો હતો. રમઝુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ગયો. હવે ખાસિયત હતી એક મરવાના ફૂલ છોડ એટલે ડમરો, ત્યાં આગળ બેઠો હોય આવ્યો અને શરણાઈ વગાડતો હોય પત્નીની કબર પાસે બેસીને. એટલે ગામમાં બધાને થાય કે આ કરે છે શું? વ્યવહાર ડાહ્યા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાણપણમાં ખપાવતા. બધાને એમ થતી ગોવાડો છે, જવા દો ને. પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી? એને તો એમ હતું કે જેને જે કેવું હોય કે. એ તો સપનાના સહારે જિંદગી જીવતો હતો ને શરણાઈ વડે એ સપનાને સાચા પાડતો હતો. પાપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ આ સાસરે વળાવી પડી હતી. બરાબર, એના માટે જીવનનો સૌથી કઠણ પ્રસંગ કે એની પાસે બે જ હતું, એક શરણાઈ અને એક સકીના. હવે સકીનાને લગ્ન કરાવવા પડશે એટલે હવે એટલો પડશે બિચારો. તે દિવસ એને પારાવાર દુઃખ અનુભવ્યું. અત્યારે એના પગલા ગામ ઝાપાની દિશામાં પડતા હતા પણ એના મનનું માકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું. બરાબર, અચાનક હવે ફ્લેશબેકમાં આપણે વર્તમાનમાં આવી ગયા છે. અત્યાર સુધી યાદ આવ્યું તો એને ભૂતકાળ હતો. પ્રસંગોની પરક્કમાં કરતું કરતું એ વારે વારે પુત્રી વિદાયના આ પ્રસંગ પર આવીને અટકી પડતું. એના વારંવાર એક જ પ્રસંગ યાદ આવ્યો, પોતાની પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતા ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું અને એ વલોપાત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ રહ્યો હતો. શરણાઈ વગાડી રહ્યો હતો ને અત્યારે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો તો એ વાત પણ રમઝુ વિસરી ગયો. સાસરીએ શોધી રહેલી કન્યા ભૂદર મેરાઈની ગૌરી છે એ હકીકત પણ ભૂલી ગયો. અત્યારે તો પોતાની સક્કી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ સઘળી હૃદયની વ્યથા રેડી રહ્યો હતો. તેથી જ તો જાન ઝાપે પહોંચતા સુધીમાં તો રમઝુના દર્દનાક સુરોએ આખું વાતાવરણ ભારજલું બનાવી દીધું. એ ભૂલી ગયો અત્યારે કે ગૌરીના લગ્ન છે. એને તો એમ જ કે મારી દીકરી સકીનાને હું સાસરે વળાવી રહ્યો છું. હવે કેમ આના પિતૃ હૃદયમાં આટલું દુઃખ થઈ રહ્યું હતું એનું કારણ આ નીચેના પેરેગ્રાફમાં છે. આનું કારણ એ હતું કે સકીનાનું સંભાળવું રમઝુ માટે જરાય સુખદ ન હતું. એની દીકરી માટેની જે યાદ આવી રહી હતી એને દર્દ આપી રહી હતી. કેમ? એનું કારણ છે ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડેલો હતો. આવા પ્રસંગે રાખનું આવરણ દૂર થતા ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા. એનું કારણ સકીનાને સાસરે મોકલ્યા પછી 8મે દિવસે, જો 8મા દિવસે તેની ભેદી મૃત્યુના વાવડ મળેલા. એ મૃત્યુનો ભેદ રમઝુ હજુ પણ ઉકેલી શક્યો. સકીના સારી હતી, કોઈ રોગ ન હતો. ભેદી મૃત્યુ એટલે રમઝુ પણ ના સમજી ગયો કે અચાનક મરી ગઈ કેમ. હવે પાઠમાં પણ આપણને જણાવ્યું નથી પણ આપણે માની લઈએ કે કંઈક ખરાબ પ્રસંગ બન્યો હશે. સકીનાના અકળ મૃત્યુથી, અહીંયા પણ અકળ નહીં અકાળ આવે, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ડોસાને પુત્રી તેમજ પત્નીના બંનેના દેહ વિલયનો બમણો વિનોગ અનુભવેલો. દિવસો સુધી તો આવાક થઈ ગયેલો, બોલી જ ના શકે. ચિત્ત ભ્રમ જેવી દશા જેને લોકો કહેતા કે ડોસાની ડાગડી ચસકી ગઈ છે. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાડામાં ગણી કાઢ્યો. હવે જો બે બિચારાને દુઃખ થયું, એક પત્ની મૃત્યુ પામી, બીજું હવે સકીના પણ ના રહી, એટલે વિયોગ કેવો થઈ ગયો? બમણો, દ્વિગુણિત. પીપળા એથી ગાડું થોભ્યું. ગૌરી સરખી સમહૈયરો એક પછી એક વિદાય આપવા આવી. સૌ બહેનપણીઓ ગૌરીની નજીક જઈને ગોઠણના કાનમાં ધીમી ગોષ્ઠી કરીને આંસુ ભરે આંખે પાછી આવતી હતી. ઘર ચોડાના ઘૂંઘટાની આડશે રડી રડીને ગૌરીની આંખો લાલ ઈંગડા જેવી થઈ ગઈ. એને તો અત્યારે જ ખબર પડી
હિબકતી પુત્રી જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું. સાથે આણેલી ટબુડીમાંથી ગૌરીને 2 ઘૂંટડા પાણી પાઈને તે કોચવાતા હૃદયે દૂર ચાલ્યા ગયા. પણ એમની પાપણ પર આવીને અટકેલા આંસુ રમજુની બહાર ન હતા. રમજુને હવે ધ્યાન ગયું કે દીકરી બિચારી રડી રહી છે ગૌરી. એની માતા ટબુડીમાં પાણી લઈ જાય, પાણી આપે, પણ કન્યાની આંખમાં આંસુ હતા. એ રમજુ મીરે જોઈ લીધા. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત કરી ન થઈ શકી એની અભિવ્યક્તિ રમજુ પોતાના સૂર વાટે કરી રહ્યો હતો. એવી કરુણ શરણાઈ વગાડી રહ્યો હતો. આમ તો પાદરનો આ પીપળો અને ચબુતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયના સાક્ષી હતા. ઘણી બધી કન્યા વિદાય થઈ ગઈ. રમજુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગો શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો રૂડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આપણે આગળ જોયું, અત્યારે કોણ યાદ આવ્યું છે? સકીના. આજનું વડામણું વિશિષ્ટ હતું. આજનો વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેડ્યો ખખડી ગયેલો રમજુ મીર ન હતો. જો આ પાઠમાં લાંબા લાંબા વાક્યો છે, પણ એ લાંબા વાક્યોમાં આખું આપણી સમક્ષ ચિત્ર ખડું થાય છે. શું છે કે માત્ર ઘડપણ આવ્યું તેવું ન હતું. ખખડી ગયેલો રમજુ મીર ન હતો, પણ 20 વર્ષ પહેલા સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો. આપણે કીધું ને, અત્યારે એના સકીના જ યાદ આવે છે. તળસી વવઈએ પાવલા થઈ મળીને ભાગા રૂપિયા જેવડી મોટી મોટી રકમ 3 વાર દાદ આપી. કેટલી વાર આપી? યાદ કરો. હોરાજીની કિશન લાઈટ ના મંગાવી પડે એમ સમજીને આપતા હતા અને લાલચું ગણતા હતા, પણ વાસ્તવમાં એવું હતું નહીં. હવે શું થયું? કન્યા પક્ષ તરફથી કારુણ્યની પ્રકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું. દાદાને આંગણે આંબલો, આંબલો ધીર ગંભીર જો, એક રે પાંદડું અમે તોડ્યું, દાદા ગાળમાં દેજો જો, અમે રે લીલુડા વનની ચકડી. એટલે હવે વિદાય થઈ રહ્યા છે. દાદાના મનમાં પણ પેલું હશે દુઃખ, પણ કે દાદા આ તો દુનિયાનો નિયમ છે, આવું કરવું જ પડશે, એટલે તમે ગાળ આપતા નહીં. માત્ર ગૌરી નહીં, ગૌરીની ગોઠિયણો જ નહીં, કન્યાના આપ્તજનોની પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડુસકા ભરતું લાગ્યું. મીરની શરણાઈ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સંવેદ સાધ્યો. એના સુરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી ગયું. રમજુ ચગ્યો હતો, એની શરણાઈ ચગી હતી. પોતાના ચીરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો ન હતો. ગૌરીની ગોઠિયણ એટલે કે એની બહેનપણીઓ, એમના રિલેટિવ એટલે સંબંધીઓ, દરેક જગ્યાએ અત્યારે દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું. અને એ ડબલ થઈ ગયું હતું આના શરણાઈની સૂરની વેધકતાના કારણે. પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તળસી વેવાઈ તલ પાપડ થઈ રહ્યા હતા. તળસી વેવાઈ એકદમ કે ક્યારે જલ્દી આપણે નીકળી જઈએ. પાદરના મોકળા પટમાં મોકળે મને સૂરો રેલવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી હતી. વેવાઈને અચાનક આમ થતું હતું કે ભાઈ ચલો ફટાફટ જઈએ. આખરે ભૂદર મીરાઈ સમક્ષ એ અકળામણ એમને વ્યક્ત કરી. હવે આટલી બધી દાદ આપી દીધી, બધું જ કર્યું, પણ આ તો આગળ જ નતો વધતો. એટલે હવે થોડો ગુસ્સો આવ્યો તળસી વેવાઈને, અને એમને જઈને સીધું કન્યાના પિતા ભૂદર મીરાઈને કહી દીધું, તમારો મીર તો ભારે લાલચુ લાગે છે. આટલી દાદ આપી તોય હજી ધરવ થતો નથી. અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જશે એમ લાગે છે. વેવાઈએ કરી. હવે વેવાઈ ફરિયાદ કરે એટલે ભૂદર મીરાઈને પણ ગુસ્સો આવ્યો. તો વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત ભૂદર મીરાઈ જાનનો માર્ગ રોકીને ઉભેલા મીર પાસે જઈ પહોંચ્યા. મોટે સાદે સંભળાવ્યું, જોરથી કીધું, પેલા ડોસલા આવો ભૂખાડ ક્યાંથી થયો? આટલી બધી દાદ દીધી તોય તને હજી ધરપટ નથી? આટલા પાવ પડ્યા તોય હજુ હાવ કહેતો નથી? આટલા બધા તને પૈસા આપ્યા તો તને સંતોષ થતો નથી? કેવો છે તું? એમ કરીને જોરથી એને ખખડાઈ દીધો. પણ રમજુ તો પોતાના શરણાઈના સૂર સિવાય બીજું સાંભળે એવું ક્યાં હતો? કંટાળીને ભૂદર મીરાઈએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગડી જરાક ચસકી ગઈ છે. બરાબર કે આ ડોસો છે ડાગડી એટલે કે મગજ. ડોસાનું મગજ કેવું થઈ ગયું છે? થોડુંક ચસકી ગયું છે. દુખ્યો જીવ છે, બિચારાની પત્ની નથી, પુત્રી પણ નથી. પાકી અવસ્થા થઈ એટલે કળ વકરનું ભાન રહેતું નથી. થોડોક પક્ષ ખેંચ્યો રમજુ મીરનો. હવે જો વેવાઈને થોડોક વધારે ગુસ્સે ચડ્યો. એને ભલે કળ વકરનું ભાન ના, પણ અમારું અસુરું થઈ જશે એનું શું કે? અમારી જોડે કંઈક ખરાબ થઈ ગયું તો? તળસી વેવાઈએ તીખા અવાજે કહ્યું, એક તો બેકાળો માર્ગ ને ભેગું જર જોખમ. બરાબર, પહેલાના સમયમાં અત્યારે ટ્રાન્સપોર્ટના આટલા સાધનો થઈ ગયેલા, જાન ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય. પણ પહેલાના સમયમાં ગાડામાં જાન જતી,
અને જો ગામ દૂર હોય તો ઘેર જતા જતા 1-2 દિવસ પણ થઈ જાય, રાત પડી જાય. હવે એ સમયમાં ચોર, ડાકુ, લૂંટારુઓનો ભય રહેતો. એટલે શું કે એક તો કે રસ્તો ખરાબ છે અને લગ્ન હોય એટલે બધા સોના ચાંદીના દાગીના બધું પહેરેલું જ હોય, એટલે તળસી વેવાઈને આ બીક હતી એટલે ઉતાવળ કરી રહ્યા હતા એ. હવે ભૂદર મેરાઈનો મિજાજ હાથથી ગયો. અત્યારે એકવાર તો પક્ષ ખેંચ્યો, પણ હવે કન્યાના પિતાએ સોરી તળસી વેવાઈએ સામે જવાબ આપ્યો એટલે હવે થોડોક વધારે ગુસ્સો ચડ્યો ભૂદર મેરાઈને. એમણે દાંત પેટે જમીન પર ફેંકાવેલા સિક્કા વીણીને પરાણે મુઠ્ઠીમાં પકડાવ્યા અને હડસેલો માર્યો. મેં કીધું ને હડસેલો એટલે પોતાની કુણીથી કોકના કમરના ભાગમાં મારવું એટલે પેલો હલી જાય. એલા લઘરા, હવે તો મારે મોકળો કરીને ઘર ભેગો થા. લઘરા જેના કપડાનું ભાન નથી એવું. હજી તો તારે કેટલા રૂપિયા ઓકાવવા છે કે પછી મીઠા ઝાડના મૂળ ખાવા છે બાવા માગણ? એકદમ ખરાબ શબ્દોમાં ખખડાઈ દીધું. ભૂદર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો, પણ પોતાના ઘર ગામને મારગ નહીં, સીમને મારગ, સણોસરાને કેડે. બરાબર થયું શું કે જો કે આગળ ખસ્યો તો ખરો, પણ ક્યાં ખસ્યો? ઘેર નહીં, સણોસરા, જ્યાં જાનનું જ્યાં ઘર હતું તળસી વેવાઈનું ત્યાં. પાછા અમને થોડોક ગુસ્સો ચડ્યો. એ તો હજી સગડ નથી મળતો, આ તો જો પાછો અત્યારે અમારી જોડે આવે છે, વાસ્તવમાં અહીંથી એને અટકી જવાનું છે. તળસી વેવાઈ કંટાળીને બોલ્યા, આ તો અમારી મૌર્ય વહેતો થયો. શું થયું? આ તો અમારાથી કે આગળ ચાલ્યો. આ હારું કે શું થાય છે કે કઈ ખબર પડતી નથી. આ કે જબરો કે તમે શરણાઈ વગાડવા વાળો લાયા છો કે. હવે જો પાછા કે છે ભૂદર મેરાઈ, મર થાતો છોન મરતો. સીમને મારક ચાલતે રમઝુને જોઈને ભૂદર મેરાઈ કહ્યું, થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે. અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, હવે ખબરદાર, એને રાતું કાવડિયું પણ આપ્યું છે. જો તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી, એમાં ડોસો સોનાના ઝાડ ભાડી ગયો. પણ હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તોય સામું જોશો માં. આ તો તમે પહેલેથી દાદ બહુ આપી એટલે એવું લાગે છે કે એના થોડાક સોનાના ઝાડ ભાડી જવાય. એક રૂઢિપ્રયોગ છે કે સમૃદ્ધિ કોઈકની જોઈ જવાય ને એની પાસેથી કઈ રીતે વધારે પૈસા કઢાવી લેવાય એ જ તમારા મગજમાં ચાલે. અને પછી બંને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા ને જાન સણોસરાને કેડે ચડી. જો અહીંયા સુધી આપણને પણ એમ જ લાગી રહ્યો છે કે નક્કી આ રમઝુ મીર છે ને એ પૈસાનો લાલચુ છે. આટલા બધા પૈસા આપ્યા, હવે તેને ઘેર જવાનું હતું, પાછું સણોસરાના રસ્તે જવાની ક્યાં જરૂર હતી? રમઝુ હજુ પણ ધૂનમાં ને ધૂનમાં જાનની મોખરે જ ચાલ્યા કરતો. પાછળ પાદર ઉભેલમાં લોકો આ ગાંડા માણસની હાંસી ઉડાવતા. લોકોને હવે થોડું ગમત કરવાનું મન થયું, કારણ કે બધા જોતા હતા ખરા ને કે ભાઈ ભૂદર મેરાઈએ ખખડાયો, તળસી વેવાઈએ ખખડાયો, પણ આ તો કે સગડ મિલતો જ નથી, કે આ જ રાખે છે. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે અહીં ઘર તરફ વળ્યા. જો હવે શું થયું કે જે કન્યા પક્ષના માણસો હતા એ ઘર બાજુ વળ્યા. જાન હવે આગળ વધી રહી છે. હવે રમઝુ મીર હતો એ તો કોના તરફથી હતો? છોકરીવાળા તરફથી. એને પાછળ આવવાનું હતું, પણ એ તો પાછો નતો, એ તો સણોસરાને કેળે રહ્યો. હવે જતા જતા ગીત ગાવું પડે ને, એટલે કન્યા પક્ષની સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું. એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા તા માડવા હેઠ, ધૂતારો ધૂતી ગયો. બરાબર, થોડોક ગાળો પણ હોય. ગાળો એટલે કે થોડા સારી ભાષામાં કે ભાઈ આ પરદેશી પોપટ જેવો વરરાજા હતો, માડવા નીચે અમારા બેન રમતા હતા, અને આ ધૂતારા જેવો હતો. ધૂતારો એટલે કોકનું કંઈક વસ્તુ પડાવેલું, ધૂતી ગયો એટલે હવે અમારી દીકરીને લઈ જઈ રહ્યો છે આઈડિયો. ધૂનમાં ને ધૂનમાં મોટા ડગ ભરતા રમઝુને કાને આ ગીતના વેણ આછા પાતળા અથડાતા હતા, અને ખ્યાલ ન હતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રી વિયોગના દુઃખ દરમાં એ તો જાણે દિશા શૂન્ય થઈ ગયો, જાણે કઈ ખબર જ નથી પડી. દિશા શૂન્ય થઈ ગયો. દિશા શૂન્ય થઈ ગયાનો અર્થ થશે કે દિશાની કોઈ ભાન પડતી નથી. પુત્રી વિયોગના દુઃખ દરમાં, હજુ તો એના મનમાં જો અત્યારે એ ભૂલી ગયો છે. એને માત્ર પોતાની 20 વર્ષ પહેલાનો પ્રસંગ, એટલે કે પોતાની દીકરીને સાસરે વળાવતી યાદ આવી રહ્યો છે, અને દીકરી મૃત્યુ પામી એ જ દુઃખ દર્દ મગજમાં ફરી રહ્યું છે. એટલે અત્યારે એને કશી પડી નથી. હવે તો જાનૈયાએ પણ મીરની મસ્કરી શરૂ કરી કે સાવ મગજ મેટ થઈ ગયો લાગે છે. બરાબર, મગજ ફરી ગયું લાગે છે. માગણ કીધા એટલે હાવ આંગળી દેતા પોચાને જ કરડે, જીવને સંતોષ જ નહીં. આની નિંદા કરી રહ્યા છે કે આ તો માગણ જેવો છે. આંગળી આપીએ, કોઈને થોડીક મદદ કરીએ અને પહોંચાને કરડે એટલે ખભા સુધી પહોંચી જાય. બરાબર, એના જેવું છે. આને કે સંતોષ જ નથી. પાછળ બીજું શું કહે છે
મળ વગાડે કરે એનું ભૂંગળું, હાલી હાલીને પગે પાણી ઉતરશે એટલે આફુડો પાછો ફરશે. કે વગાડવા દો જે વગાડવું હોય એને, બરાબર. કે જ્યારે હાલી હાલીને પગે પાણી ઉતરશે, પગે પાણી ઉતરશે એનો અર્થ શું થશે કે થાકશે એટલે આફુડો, આફુડો એટલે એમને એમ જ પાછો ફરી જશે. જવા દો ને કે વાત મૂકો. ઠેક પાછી થોડાક રમૂજ કરી એક જણે ને ઠેઠ સણોસરા સુધી વગાડતો આવે તો શું વાંધો છે, બરાબર. સામૈયામાં પણ આની જ શણાઈ કામ આવશે. ગામના મીરને રૂપિયો ખટાવવો મટ્યો, એક કામ કરો કે સણોસર સુધી આવવા દો કે છો આવતો કે આમે ત્યાં જઈને આપણે શણાઈ વાળો મંગાવવો પડશે, એ નહીં મંગાવીએ, છોન વગાડે રાખે અને આમે આપણે ચો એને પૈસા આપવા છે. હવે ભાઈએ કહી દીધું છે ને કે હવે આને કશું આપતા નહીં. હવે જો અહીંથી ટ્વિસ્ટ શરૂ થશે. અહીંથી અત્યાર સુધી આપણને બધાને રમઝુ મીર લાલચુ લાગી રહ્યો છે, બરાબર. પૈસા આપ્યા છે, ભૂદર મીરાઈને લાલચુ લાગે છે, તળસી વેવાઈને લાલચુ લાગે છે, જાનૈયાઓને લાલચુ લાગે છે, ગાંડો લાગે છે. પણ જો વાસ્તવમાં હતું શું? હંમેશા કહેવાય છે કે માણસ જ્યારે લાગણીમાં હોય ત્યારે તેનું વર્તન દુનિયા માટે અલગ જ હોય, પણ પોતાના મનમાં શું વીતે છે એ તો પોતે જ જાણતો હોય. રમઝુ સણોસરા સુધી ન ગયો. બધાને એમ લાગતું હતું આ સણોસરાના રસ્તે આવ્યો છે તો સણોસરા સુધી આવશે. વચ્ચે કબ્રસ્તાન આવીને તુરત એના પગ થંભી ગયા. ધણમાંથી આ ધ લખ્યો છે, ઘ નથી. ધણમાંથી પાછું ફરેલો ઢોલ ગમાણનો ખીલો સૂંઘીને ઊભું રહી જાય એમ કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની પરિચિત સોડમ નાકમાં જ જરતા મીર ખચકાઈને ઊભો રહી ગયો. ધણ ગાયોનું ટોળું, બરાબર. જ્યારે ગમાણમાં આવે ને એક પ્રાણીઓની ખાસિયત છે, બરાબર. એને જુદા જુદા જગ્યાએ ગમાણમાં એટલે ઢોર બાંધવાની જગ્યા એને બાંધેલું હોય, પણ એ ઢોરને જ્યાં બાંધતા હોય ને એ પ્રોપર જગ્યાએ આવીને ઊભું રહી જાય. જો ગમાણનો ખીલો સૂંઘીને ઊભું રહી જાય એમ રમઝુ મીર આગળ ચાલ્યો જતો હતો, પણ અચાનક કબ્રસ્તાન આવીને પેલા મરવા એટલે ડમરાના છોડની એક વિશિષ્ટ મહેક આવી અને રમઝુ ત્યાં ને ત્યાં જ ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વર કન્યાને લઈને ગાડું આવતું હતું. આગળ ચાલી રહ્યો હતો ને, આપણે આગળ જોયું એમ. એની પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયા ટોરી સંભળાતી હતી. હંમેશા થોડાક યંગ હોય, એ લોકોને થોડુંક લગ્ન પ્રસંગમાં માજાક હોય, મસ્તી હોય. રમઝુની આંખ સામે સાસરે સોઢતી ગૌરી નહીં પણ સકીના પસાર થઈ રહી. જો અહીંયા બરાબર ધ્યાન આપજો, બરાબર. આ લાસ્ટ આપણો અંત તરફ આપણો પાઠ જઈ રહ્યો છે કે સોઢતી ગૌરી નથી દેખાતી. અત્યારે તો ગૌરીના ફેસ એટલે કે મુખની અંદર એને પોતાની દીકરી સકીના જ દેખાતી હતી. તુરંત એનો હાથ ગજવા તરફ વળ્યો. યાદ કરો પેલા છેલ્લે પેલા ભૂદર મીરાઈએ શું કર્યું હતું? જે બધા સિક્કા હતા પકડીને અંદર જે દાદમાં મળેલા બધા પૈસા હતા એ ક્યાં નાખી દીધા હતા? એના ખીચામાં. પાદરમાં ભૂદર મીરાઈએ ધૂળમાંથી ઉછળો કરીને પરાણે ગજવામાં નાખેલા પૈસા હાથમાં આવ્યા. જોયું તો સાથે જ દોથો ભરાય એટલા દાદમાં મળી ચૂક્યા હતા. ઓહો, એટલા બધા પૈસામાં દોથો. આપણે બે હાથ ભેગા કરીએ અને ખોબો ભરાય, મુઠ્ઠી ભરાય એટલા પૈસા ભેગા થઈ ગયા હતા. રાખ રમઝુ તો રાજી રાજી થઈ ગયો. જો અહીંયા સુધી આપણા મગજમાં પણ એવું છે કે આના આટલા બધા પૈસા મળે ને એટલે ખુશ થઈ ગયો છે. હરખભેર એ ગાડા નજીક ગયો ને બોલ્યો. ધીરે 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 ચાલતો એ ક્યાં પહોંચી ગયો? ગાડા સુધી પહોંચી ગયો. કયા ગાડા સુધી? કે જ્યાં આગળ જે ગાડાની અંદર ગૌરી બેઠી હતી તે. હવે એને જો શું કર્યું? બોલ્યો. ગાડાની નજીક એકદમ પહોંચી ગયો ને પહોંચ્યો. લે ગગી, કપડાના કરીને આપું છું. દરેક જણ શોખ થઈ ગયા, બરાબર. જે બધા પૈસા પડ્યા અત્યાર સુધી આપણા મગજમાં શું હતું કે આ પૈસા એના લાલચુ એટલે શણાઈ વગાડતો હતો, આગળ વધતો નતો, તળસી વેવાઈ એના પૈસા આપતા હતા. પણ આ બધા જ પૈસા જે મળ્યા હતા ને એને શું કરીને કીધું? પેલી ગૌરીને આપી દીધા. શું કીધું? લે આ તું નવા નવા કપડા લાવજે, આમાંથી એને પહેરજે. અને હજી તો રકમનો સ્વીકાર કે અસ્વીકાર થાય એ પહેલા તો ઉત્તરથી સંધ્યાના ઉજાસમાં રમઝુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. આપણે કહેતા હતા ને કે કબ્રસ્તાન આગળ જઈને વગાડે રાખતો હતો, એ પણ એ વખત તો સકીના હતી, બરાબર. પણ હવે તો સકીના પણ નથી, પત્ની પણ નથી. એની એક આંખ સામે ગૌરીનું કપડું અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું હતું. હવે જો આ લાઈન તમને વાંચવામાં સાદી લાગશે, પણ હું તમને એના મનમાં જે ચાલતા વિચારો છે ને એ આ લાઈનમાં દર્શાવું. હવે જો આપણે યાદ કરો કે એની પુત્રીના મૃત્યુના સમાચાર આવ્યા હતા, બરાબર. રમઝુ મીર પોતે જઈ શક્યો નહોતો, ખાલી એના સમાચાર મળ્યા હતા.
હવે પિતા, આપણે દીકરીનું મૃત્યુ થાય એટલે પિતા તરફથી એના મૃત્યુ વખતે એને કફન ઉડાડવામાં આવે. કાપડ પિયર પક્ષ તરફથી જાય, પણ રમઝુ મીર એ પણ નતો કરી શક્યો. ધ્યાનથી સાંભળો બરાબર, એ પણ કરી નતો શક્યો. તો હવે એના મગજમાં શું વિચાર આવ્યું કે જો એની એક આંખ સામે ગૌરીનું કપડું, આ જે કાપડ આપ્યું છે ને, બીજી આંખ સામે સકીનાનું કફન, બે પરિસ્થિતિ લાઈન મૂકી દીધી છે. એક બાજુ ગૌરી દેખાઈ રહી છે અને એને જે કપડા આપેલા છે એ, બીજી બાજુ સકીનાનું કફન, બીજી બાજુ એને શું દેખાઈ રહ્યું છે? પોતાની મૃત પુત્રી સકીનાને એને ઓઢાર્યું છે કફન. એ બે વસ્તુ તરવરી દેખાઈ રહ્યું. આ ચસ્કેલ માણસના વિચિત્ર વર્તાવ બદલ જાનૈયો ફરી ચેષ્ટા કરતા આગળ વધે. બધાને નવાઈ લાગી કે આ થઈ ગયું શું? અચાનક કે આગળ વધી ગયા બધા કે જવા દો, કે આ કેરેક્ટર પકડમાં આવતું નથી. દિવસને આથમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સુરાવટ છેડી. પાછો એની ચીર પરિચિત રીતે શું કરવા માંડ્યો? શણાઈ વગાડવા માંડ્યો. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા જમના ગૂંથાઈ. મિલન, હવે આ મિલન અને વિયોગ શું છે આપણે લાસ્ટ લાઈનમાં તમને સમજાવ. પવનની પાંખે ચડીને સુર મોડે મોડે સુધી ગામમાં તેમજ સીમમાં સંભળાતા રહ્યા. ગામમાં એ અવાજ વગાડતા હતા, જે શરણાઈ વગાડી રહ્યો હતો, એટલે બધા માટે તો નવાઈ ન હતી કે રમઝુ આવી શરણાઈ વગાડતો તો સંભળાતું હતું એને. અનેક મિલનોત્સુક તેમજ વિયોગી આત્માઓ આ સુરાવટમાંથી એક શાંતિ અનુભવતા હતા. અનેક મિલનો વિયોગી આત્માઓ, હવે આત્માઓ કઈ છે આપણને ખબર છે. એક છે પત્ની અને બીજી છે સકીના. બંને મરી ગયેલી છે, બરાબર, બંને જીવતી નથી. અને ત્રીજો અત્યારે જીવિત અવસ્થામાં વગાડી રહ્યો છે રમઝુ. પણ વિયોગી આત્મા કેમ લખ્યું છે એ જુઓ. શાંતિ અનુભવતા હતા, પણ કમનસીબે રમઝુની શરણાઈની આ છેલ્લી સુરાવટ હતી. બરાબર, આ છેલ્લી વાંસળી વગાડી રહ્યો છે. એ પછી એ શરણાઈના સૂર ગામ લોકોને કદી સાંભળવા મળ્યા નથી. હવે કદી સાંભળવા મળ્યા નથી એનો મતલબ શું? કે રમઝુ મીર પોતે પણ આ શરણાઈ વગાડતા વગાડતા એ જ દિવસે મૃત્યુ પામ્યો. એટલે આપણો અંત કરુણ છે. જે દીકરીની યાદ આવી ગઈ, હૃદયમાં ડૂમો ભરાઈ ગયો. હવે જગતમાં જીવવા જેવું એના માટે કંઈ હતું નહીં. સકીના પણ ન હતી, પોતાની પત્ની તો પહેલેથી જ મરી ગઈ હતી. એટલે હવે વિયોગમાં રમઝુ મીર પણ મરી ગયો. અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. પાઠની થોડીક ફરીથી સમજૂતી મેળવી લઈએ. કે પાર્ટ 1 માં આપણે જોયું હતું કે તળસી વિવાઈ, ભૂદર મેરાઈ, તેમની દીકરી ગૌરી, રમઝુ શરણાઈ વગાડી રહ્યો છે, જોડે મીગો ઢોલી છે. દરેક જણ એવું સમજી રહ્યા છે કે આ પૈસાનો લાલચુ છે એટલે વગાડી રાખ્યા છે. પછી પાર્ટ 2 માં આપણે જોયું કે રમઝુએ સકીનાનો ઉછેર કઈ રીતે કર્યો હતો. સારી રીતે ઉછેર કર્યો, તેને 24 કલાક સાથે ફેરવતો. પણ અચાનક ગૌરીના લગ્ન પ્રસંગે શરણાઈ વગાડતા વગાડતા 20 વર્ષ પહેલા જૂની વાત યાદ આવી. સકીના દેખાઈ રહી. વેવૈયોએ ખૂબ સંભળાયું. તળસી વેવૈયે, ભૂદર મેરાઈએ એને સંભળાયું. પૈસા એના હાથમાં ભર્યા, જાન આગળ ચાલી, સણોસરાના રસ્તે ચડ્યો અને અચાનક કબ્રસ્તાન આવતા એ અટકી ગયો. અને કબ્રસ્તાન આવતા અટકી ગયો અને પછી એણે શું કર્યું? જે બધા પૈસા હતા એ પાછા કોને આપી દીધા? ગૌરીને. એટલે એ નક્કી થઈ ગયું અત્યાર સુધી શરણાઈ વગાડી રહ્યો તો એ લાલચમાં નતો વગાડી રહ્યો, પણ ખરેખર એ દુઃખમાં હતો. એની પુત્રી સકીના યાદ આવતી હતી એટલે વગાડતો હતો. અને જો લાલચુ હોત તો પૈસા શું કરવા આપત? પણ પૈસા તો બધા પાછા ગૌરીને જ આપી દીધા એને. એટલે પૈસા કોની જોડે ગયા? વિવૈએ આપ્યા એ, ભૂદર મેરાઈએ આપ્યા એ દીકરી ગૌરી સાથે જ ગયા. અને છેલ્લે શરણાઈ વગાડતા વગાડતા મૃત્યુ પામ્યો. તો આમ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. વિડીયો ઘણો જ લાંબો બન્યો છે, પણ તમે અંત સુધી જોડાયેલા રહ્યા, છેક સુધી જોયો એટલે હવે તમને વિષય વસ્તુ સમજવામાં કોઈ જ મુસીબત નહીં પડે. પ્રશ્નના જવાબ પણ તમને આરામથી આવડશે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ભવિષ્યમાં પણ આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.